નારદજીએ સનત કુમારોને કીધું છે કે હું અનેક જગ્યાએ ફર્યો, અનેક તીર્થોમાં ગયો, પણ ક્યાંય મજા આવે, મનને શાંતિ મળે, જ્યાં જઈએ ત્યાં કલહ કંકાસ કજિયો. અને પાછું લખ્યું છે તરુણા પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયનો લોભાદ દંપતીનામ ચ કલ્કનમ. માણસ અસત્ય ભાષી થયા, માણસ મંદ બુદ્ધિના થયા, ભાગ્યહીન થયા, ઘરે ઘરે સ્ત્રીઓનું સામ્રાજ્ય આવ્યું, પુરુષોનું જે પાતિત્ય હતું એ ખંડિત થયું, માણસ વિચારોથી, આચારોથી, ચરિત્રથી ભ્રષ્ટ થયો. એવા માણસને જોતા જોતા મને એમ થયું ચાલને યમુનાજીના કિનારે જાઓ, ત્યાં ભક્તિ હશે, ત્યાં ભગવાનનું કીર્તન થતું છે. ત્યાં ગયા અને યમુનાજીના કિનારે હું ગયો. નારદજી કહે સનત કુમારોને કે ત્યાં જઈને જ્યાં ઉભો રહ્યો, આમ પાસ થયો ને ત્યાં મને એક ચિત્ર દેખાણું, એક દ્રશ્ય દેખાણું. એક યુવાન સ્ત્રી બેઠી છે અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષોએ મસ્તક રાખી અને સૂતા છે. પણ મને એમ થયું કે ભાઈ આપણે કોઈક નહીં વાતમાં શા માટે રસ લેવો જોઈએ, શા માટે? એટલે હું તો ચાલતો થયો, પણ હું ચાલતો થયો એટલે પેલી સ્ત્રીએ મને સાદ કર્યો છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ બહુધા તવ વાક્યેના દુઃખ શાંતિર ભવિષ્યતિ યદા ભાગ્યમ ભવેદ ભૂરે ભવતો દર્શનમ તદા. યુવતીએ સાદ કર્યો, હે મહાત્મા, હે સંત, એ સંન્યાસી ઉભા રહ્યો, મેં એવું સાંભળ્યું છે, ભક્તિ કહે છે, મેં એવું સાંભળ્યું છે કે સાધુઓનું દર્શન કરીએ ને તો દર્શન કરવા માત્રથી પાપ બળીને જતા રહે છે. ભૂરી ભાગ્ય ને અમારા ભાગ્ય હતા એટલે જ અમને તમારું દર્શન થયું છે. હવે આવ્યા છો તો મત ચિંતામપી નાશય, મારી ચિંતાનો નાશ નકર. કેટલાય માણસો નીકળ્યા છે ને, ભક્તિ જ્યારે સૂતી છે ઘણા નીકળ્યા છે, કઈ નારદજી પહેલા વેલા, પણ ભક્તિને ખબર હતી. નારદજી કીધું એ તો બધી બરોબર વાત છે, પણ તમે છો કોણ? અને ત્યારે ભક્તિએ કીધું છે અહમ ભક્તિ રીતિ વિખ્યાત, અહમ ભક્તિ રીતિ ખ્યાતા, ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જર્જરો ઇદાની શૃણુ મદવાર્તા સચ્ચિતસ્ત્વં તપોધન વાર્તા મે વિતતાપ્યસ્તે કામ શ્રુતવા સુખમાવહ. મારું નામ ભક્તિ છે, આ મારા બે દીકરા છે, આ જ્ઞાન છે, આ વૈરાગ્ય છે. પણ સમય અને કળયુગના પ્રભાવના કારણે મારા બંને દીકરાઓ વહેલા વૃદ્ધ થઈ ગયા છે. માં યુવાન છે અને દીકરાઓ વૃદ્ધ થઈ ગયા છે. આવું કેમ થયું? કીધું આ ભક્તિ છે, આ કઈ અત્યારની માં દીકરાની વાત નથી. આ કાળ યુગે જર્જરિત થયેલા મારા દીકરાઓને જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા માટે નારદજી મને મદદ કરો. નારદજીએ વેદઘોષ કર્યો, પુરાણના શ્લોકોને પાઠ કર્યા. પેલો જ્ઞાન અને વૈરાગ્ય ઉભા થાય, કાનમાંથી વેલ નીકળે, પાછા બેશુદ્ધ થઈને મૂર્છિત થઈને પડી જાય. નારદજીએ ઘણા બધા પ્રયત્ન કર્યા, ભક્તિને કીધું પણ ક્યાંથી આવી? તો કીધું ઉત્પન્ના દ્રવિડમ ચાહમ, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકની અંદર વૃદ્ધિ થઈ, થોડી ઘણી મહારાષ્ટ્રમાં મને શાંતિ મળી, પછી ગુર્જરે જીર્ણાધામ ગતા, ગુર્જર પ્રદેશમાં હું જીર્ણ થઈ ગઈ. પછી મને એવું લાગ્યું ચાલને જે યમુનાજીના કિનારે વાંસળી વાળા કનૈયાએ લીલા કરી છે ત્યાં જાઓ, મારા મનને શાંતિ મળશે, મને થોડીક હરપત મળશે, મને હા મળશે. અહીંયા આવી, અહીંયા પણ બહુ ઝાઝો ફેરફાર થયો નહીં. નારદજીને કીધું કંઈક ઉપાય કરો. અને ત્યારે નારદજીએ કીધું છે ભક્તિ સાવધાનથી સાંભળો.
આ કળયુગ છે. આ કળયુગની અંદર સદાચાર, યોગ માર્ગ, તપ આ બધું લુપ્ત થઈ ગયું છે. અને એટલા માટે અત્યારે સદાચારની શોધમાં નહીં નીકળો. આ સંસારમાં જ્યાં દુષ્કર્મ કરતા રહીને અગાસુર જેવા માણસો રહ્યા ત્યાં તમને કેવી શાંતિ મળશે? અત્યારે કોઈને પુત્રો સહિત તમારું દર્શન મંજૂર. ભક્તિ બધાને કરવી છે, હા, કોને નથી કરવી? બધાને કરવી છે. પણ જ્ઞાન એમાંથી લેવું, વૈરાગ્ય જોતો. જ્ઞાન અને વૈરાગ્ય વિના ભગવાન ભક્તિ એકલી આવતી, કારણ કે ભક્તિ વાંચણી નથી. એને બે દીકરા છે અને ઈ આવે તો જ ભક્તિ કામની. ભક્તિ આવ્યા પછી કોરી ભક્તિ નહીં. ભગવાન જ્ઞાન અને વૈરાગ્ય સહિતની ભક્તિ છે.